ભારે જોશમાં ચાલતું બુલેટ ટ્રેનનું કામ, જેમાં કોઈ પણ પ્રકારે સેફટી નહીં. જે રીતે અમદાવાદથી મુંબઈ સુધી બુલેટ ટ્રેનનું પ્રોજેક્ટનું પૂરજોશે કામ ચાલી રહ્યું છે, તે જ રીતે વડોદરામાં પણ બુલેટ ટ્રેનનું કામ ખૂબ જ ઝડપી ચાલી રહ્યું છે. પરંતુ હાલ વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગર બ્રિજ પર બુલેટ ટ્રેનનું જે કામ ચાલી રહ્યું છે, તેમાં કોઈ પણ પ્રકારે સેફટી જોવા નથી મળી રહી અને બ્રિજ ઉપરથી કામ ચાલુ છે. એક બાજુનો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ બ્રિજને કોઈ પણ પ્રકારે બંધ કરવામાં આવ્યો નથી. આ કામ કરતી વખતે કોઈ પણ જાનહાનિ થાય તો એની જવાબદારી કોની રહેશે, એ પણ એક મોટો સવાલ અહીંયા ઊભો થાય છે. અહીંયા કામગીરી દરમિયાન એક પુલ લટકતો જોવા મળ્યો છે, તો પુલ ભર વાવાઝોડું આવે તો નીચે પડી જાય તેમ છે. મુંબઈ જેવી હાલત અહીંયા આ બ્રિજ ઉપર ન થાય તેની માટે સેફટી જરૂરી છે અને બ્રિજ ઉપરથી ઘણા બધા સાધનો જઈ રહ્યા છે, તો કોઈપણ પ્રકારે જાનહાનિ ન થાય એના માટે સામાજિક કાર્યકર્તા રાજેશ માળીએ આવનારા દિવસોમાં કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે.